હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેઇલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. 2025 સુધીમાં દેશભરમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ કરવાનો નિર્ણય અને ક્લાઇમેટ ચેન્જ ફંડ પણ ઊભું કરવામાં આવ્યું. નીતિ આયોગે ઈ ફાસ્ટ ઇન્ડિયા પહેલ હેઠળ નીતિ ગિયર શિફ્ટ ચેલેન્જ શરૂ કરવાની જાહેરાત કરી. ભારતમાં કાર્બન ઉત્સર્જન મુક્ત ટ્રક વાહનોના સંચાલન માટે નવી બિઝનેસ મોડલને પ્રોત્સાહન આપવાનો હેતુ છે. ઓડિશામાં વિશ્વ પ્રસિદ્ધ બહુદા યાત્રા પૂર્ણ થઈ. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શનના રથ પવિત્ર શહેર પુરીમાં પરત ફર્યા. તેમની કાકી ગુંડીચા દેવીના મંદિરમાં 8 દિવસ રોકાયા પછી પરત ફર્યા. વર્લ્ડ ફૂડ ઇન્ડિયા ઇવેન્ટનું આયોજન 19 થી 22 સપ્ટેમ્બર દરમિયાન ભારત મંડપમ નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ ચેન્જની શિક્ષણ તંત્ર પર વ્યાપક પ્રતિકૂળ અસર. અને અલ્કારાઝે સતત બીજા વર્ષે યોકોવિચને હરાવી વિમ્બલ્ડન ટાઇટલ જીત્યું. ફ્રેન્ચ ઓપન વિમ્બલ્ડન જીતનારો છઠ્ઠો ખેલાડી. ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ.